મર્યાદા. એવું નથી કે મર્યાદામાં રહીએ તો આધુનિક ન થવાય. તમે મર્યાદામાં રહીને તમારા વિચારોને આધુનિક બનાવો, તમારા કામને આધુનિક બનાવો, તમારા કામમાં સ્માર્ટનેસ લાવો. જેમ કે અત્યારે હું લાવી રહી છું. હું પણ મર્યાદામાં રહીને મારા કામમાં આગળ વધું છું. મારા સારા સારા વિડીયોઝ બનાવી રહી છું, જે ખાસ કરીને 4 લોકો મને એવું ના કે તું આ શું કરી રહી છે, શું બનાવી રહી છે. હું મારી લિમિટ ક્રોસ નથી કરતી. હું મારી મર્યાદામાં રહીને જ મારું કામ કરું છું, જેથી મારી પીઠ પાછળ પણ કોઈ મારી વાતો ના કરે અને મારી સામે પણ કોઈ મારી વાતો ના બનાવે. તો ફ્રેન્ડ્સ, તમને પણ એ જ કહું છું કે જો તમે પણ તમારી પહેચાન બનાવવા માગો છો, આગળ વધવા માગો છો, તમારા કામને ફોકસ કરવા માગો છો, તો પ્લીઝ કોઈની વાતોને ધ્યાનમાં ના લેશો. તમે બસ, હું તમને એટલું જ રિક્વેસ્ટ કરીશ કે તમે જે તમારો પરિવાર છે, જે તમને સપોર્ટ કરે છે, તમારા પર વિશ્વાસ કરે છે, તો એમના વિશ્વાસને ઠેસ ના પહોંચાડતા તમે તમારા કામમાં આગળ વધો, એમાં ખૂબ નામ કમાવો, તમારા વિડીયોઝમાં સારા એવા વ્યૂઝ આવે, એ જ મારી આશા છે. અને આ આશા સાથે હું પણ મારું કામ આગળ વધારી રહી છું. હું પણ મારી પહેચાન બનાવવા જઈ રહી છું, વિડીયોઝ બનાવવા લાગી છું. જે ફક્ત મને કેમેરા સામે બોલવામાં મને જે ડર રહેતો હતો, એ ડર હવે મારો ધીરે ધીરે નીકળવા લાગ્યો છે. મારું કોન્ફિડન્સ લેવલ વધવા લાગ્યું છે, કારણ કે હું કોઈ એવું ખોટું કામ નથી કરતી જેનાથી મને લોકોનો ડર લાગે, લોકો શું કહેશે, મારી શું વાતો કરશે, મને એની કોઈ ચિંતા નથી. બસ હું પણ તમને જ રિક્વેસ્ટ કરીશ કે તમે પણ તમારા કામમાં આગળ વધો અને ફૂલ કોન્ફિડન્સ સાથે તમારું જે પણ ડ્રીમ છે એને પૂરું કરો. તો તમારા ડ્રીમ માટે બેસ્ટ ઓફ લક. મારા વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક એન્ડ કમેન્ટ કરજો અને મારા આઈડીને ફોલો કરજો. જય દ્વારકાધીશ.